ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પોતાના નિવેદનોના કારણે અવનવાર ચર્ચામાં આવતા હોય છે, પરંતુ હવે અલ્પેશ ઠાકોરે જાહેર મંચ પરથી વિરોધીઓને કહી દીધું છે કે જેને મારો વિરોધ કરવો હોય એ કરતા રહે। શું છે સમગ્ર મામલો, તેની વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટમાં ઠાકોર સેનાનું મહાસંમેલન યોજાયું હતું, જેની અંદર અલ્પેશ ઠાકોરે વિરોધીઓને સણસણતો જવાબ આપ્યો છે અને કહી દીધું છે કે જેને મારો વિરોધ કરવો હોય તે કર્યા કરે અને તમારું વ્યક્તિત્વ એટલું મોટું કરી દો કે ત્યારે તમારી હાજરી માત્રથી કોઈ લોહી ઉકળી ઉઠે। આપણે જઈએ છીએ ત્યારે ઘણા લોકો અકળાઈ જતા હોય છે, કેમ કે આપણી વાત સાચી કરતા હોઈએ છીએ। ચિંતા ના કરતા, આને વાલા વક્ત હમારા એ જેવું અલ્પેશ ઠાકોરનું કહેવું છે। સાંભળીએ તેમના વિષય લઈને વધુમાં શું કહ્યું છે। વાર લાગી છે એ જુદું ના પડે એનું ધ્યાન રાખજો। આ ભેગું કરતા વાર લાગી છે કારણ કે આવનારી પેઢીઓની દિશા નક્કી થાય। એક સંગઠન બનવું અને ટકાઈ રાખવું એ અઘરો વિષય છે। ત્યારે ભગવતી ભોળાનાથ ઈષ્ટદેવ આપણા ભગવાન જ આ સંગઠન ચલાવે છે, નહીતર આટલું લાંબુ ચાલવું સંગઠન, 15 વર્ષથી એક ધાર્યું સંગઠન, અને કોઈ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઉપર ડાઉટ નથી કરતું, કોઈ શંકા નહીં કરતું હોય। એટલે કોઈને શંકા હોય તો એ મનમાંથી કાઢી નાખે। એક પેલું ગીત બન્યું હતું, ઘેલું કર્યું ગુજરાત, ઠાકોરોએ ઘેલું કર્યું ગુજરાત। 26 જાન્યુઆરીએ ફરીથી ઘેલું કરવા માટે ભેગા થવાનું છે। આપને કહું, મેં હંમેશા સમાજ ઉત્થાનની વાત કરી છે, સમાજની વિકાસની વાત કરી છે। જેને જે મારો વિરોધ કરવો એ કરે, પણ પહેલા એક હું ડાયલોગ મારતો એમ કે તમારું વ્યક્તિત્વ એટલું મોટું કરી દો કે તમારી હાજરી માત્રથી કોઈ અકળાઈ ઉઠે। હું ઘણીવાર જોતો હોઉં છું કે આપણે જઈએ ને ત્યારે ઘણા બધા અકળાઈ જાય છે। કેમ? કારણ કે આપણે સાચી વાત કરીએ છીએ। કેમ? કારણ કે આપણે એકતાની વાત કરીએ છીએ। કેમ? તો કે આપણે તમામ લોકોને સાથે લઈને ચાલવાની વાત કરીએ છીએ। એમ તમને બધાને હું એટલી ખાતરી આપું, ચિંતા ના કરતા, આને વાલા વક્ત હમારા હૈ। જઈશ તો નહીં, સીધું કાર્યક્રમો 7:30 થી સાંજના 7 વાગ્યા સુધીના કાર્યક્રમો છે। એટલે મેં હિતેશબેન કહ્યું, મેં થોડું ઝડપ કરજો। 26 જાન્યુઆરી આ 10 વર્ષ પૂરા થાય છે। 26 જાન્યુઆરી 2015 લાખો સમાજના લોકો આપણા ભેગા થયા અમદાવાદના જીએમડીસીમાં। એક એવી સમાજની પ્રચંડ એકતાનો પરચો બતાવ્યો આપણે બધાએ। ના ભૂતો ના ભવિષ્ય ક્યારે આટલી મોટી સંખ્યામાં ભેગા નહોતા થયા। એવું જ બીજી વાર 26 જાન્યુઆરી 2026 રાતના 3 વાગે, એટલે 26 ની રાત ને 27 ની સવાર, રાતના 3 વાગે એક સભા બોલાઈ। એટલે બધાએ મને પૂછ્યું કે રાતના 3 વાગે કેમ? મેં કીધું 2-3 કારણો છે। એક તો રાતના 3 વાગે કોણ ભેગું થાય? જ્યાં વિચારધારા, જ્યાં એકતા હોય। આ સમાજની એકતાને પરખવા માટેનો આ 3 વાગે બોલાયા છે, એકતાની તાકાત બતાવવા માટે કે આ સમાજ કેટલો એક છે। રાતે 3 વાગે ભેગા થાવ પછી તમને કોઈ સવાલ નહીં કરે તમે કેટલા એક છો, પછી તો એવું જ કહેશે કે વાહ ક્યા બાત હે। અને આજે બીજા સમાજો એવું કહે છે કે યાર 3 વાગે છે ને અમારે આવું છે। તમને ઘણા સમાજો કહેતા હશે કે ભાઈ અમારે આવું છે। એવું તો શું છે? રાતના 3 વાગે, રાતના 3 વાગે વિચાર મુકાયો, રાતના 3 વાગે સમાજની એકતાનો પરચો મુકાય। અને 27 ની સવારે એક એવા શિક્ષણ ભવનના ઉદ્ઘાટનની વાત કરું છું જે આખા ગુજરાતમાંથી આવતા દીકરા દીકરીઓને સારું પ્લેટફોર્મ મળે, આવનારી તકો ઉપલબ્ધ થાય, સરકારી યોજનાઓ નક્કી થાય, સરકારી યોજનાઓની અમલવારીની વાત હોય, જ્યાં બેસી એક એવું સરસ્વતી ધામ, જ્યાં સેના ભવન, જ્યાંથી સમાજનો સંદેશો છૂટે, તમામ સમાજના ત્યાં શૈક્ષણિક ભવનો છે, તો ત્યાં પણ એક આપણું એવું ભવન બને જે ભવનો બેસી શિક્ષણ, સમાજ અને તમામ દિશાઓની વાત થતી હોય। અને એના માટેનું આમંત્રણ આપવા માટે આવ્યો છું। આવશો ને બધા? પછી એવું થાય ને રાતે 3 વાગે કોણ આવે? એવું નહીં થાય ને? પાકું આવવાના હોય તો તાળીઓ પાડો બધા, બે હાથ ઊંચા રાખીને। રાજકોટ તાલુકાના જેતપુર મુકામે અમારા સૌરાષ્ટ્રના અગત્યના હોદ્દેદારો, ગ્રામ સમિતિના પ્રમુખ, તાલુકા સમિતિ અને જિલ્લા સમિતિઓ સાથે આગામી 26 જાન્યુઆરીએ ગાંધીનગરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજનું જે સરસ્વતી ધામનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ એના માટેનું આમંત્રણ આપવા માટે આવ્યો છું। સાથે એકતાનો પરચો થાય, એકતાના દર્શન થાય અને તમામ સમાજોને અમે
બીજા સમાજોને પણ આમંત્રણ આપ્યું છે, જે સમાજો સમદુખ્યા છે, જે સમાજો સહકારમાં છે. એટલે તમામ સમાજોને સાથે રાખી અને એક એવા સરસ્વતી ધામનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ, જેનાથી સમાજની શૈક્ષણિક દિશા નક્કી થાય, જે આવનારા સમયમાં સમાજની તમામ ક્ષેત્રની દિશા સૂચક બને એ પ્રકારના સરસ્વતી ધામનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. અલ્પેશ ઠાકોરનું કહેવું છે કે આપણે સાચી વાત કરીએ છીએ એટલે લોકો આપણાથી અકળાઈ જતા હોય છે અને આ અકળામણ જ સાબિતી છે કે આપણે સાચા છીએ. જે બાદ અલ્પેશ ઠાકોરે સ્વીકાર્યું કે તેઓ જ્યારે ક્યાંય પણ જતા હોય છે ત્યારે ઘણા બધા લોકો તેમનાથી અકળાઈ જતા હોય છે, કારણ કે તે વાત 100% સાચી કહેતા હોય છે. હવે એ બાદ હવે રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આ નિવેદનો માત્ર શું અલ્પેશ ઠાકોર કોઈ મોટા રાજકીય પરિવર્તનની તૈયારી કરી રહ્યા છે, જેવી અટકળો હાલ ચાલી રહી છે. હવે જોવાનું રહ્યું કે સમાજ વિકાસની વાતોના નિવેદનો અવનવાર દિવસોમાં ગુજરાતના રાજકારણમાં કેવો વળાંક લાવશે. આ વિષયને લઈને તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.